1993 બોમ્બ કાંડના આરોપી યાકુબ મેમણને થયેલી ફાંસી બાદ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ દ્વારા અપાયેલી ધમકી અને ત્યારબાદ પંજાબમાં થયેલા આતંકવાદી હુમલો અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈ દેશભરમાં એલર્ટ અપાયું છે. ત્યારે ગત રોજ વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં પોલીસને અજાણ્યા ફોન કરી વડોદરા અને સુરત રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપ્યા બાદ ફરી આજે સુરત રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા જ સુરત રેલવે પોલીસ સઘન ચેકિંગ હાથ ધરી હતી. 1993 બાબરી ધ્વંસ પછી મુંબઈમાં થયેલ શ્રેણી બોમ્બ બ્લાસ્ટમાં ઝડપાયેલા યાકુબ મેમણને હાલમાં જ ફાંસી અપાઈ હતી અને તેની ફાંસી બાદ તેના હમદર્દ ગણાતા અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ દ્વારા દેશને આકરી પ્રતિક્રિયા આપી હતી. તો યાકુબ મેમણના ભાઈ ટાઈગર મેમણે પણ તેની માતાને ફોન કરી બદલો લેવાની ધમકી આપી હતી. તો છોટા શકીલે એક ન્યૂઝ ચેનલને ફોન પર ઇન્ટરવ્યૂ આપી ભારતને ભોગવવું પડશે તેમ કહેતા દેશભરમાં એલર્ટ જાહેર કરાયું હતું. તો ત્યારબાદ પંજાબના ઉધમપુરમાં થયેલ આતંકી હુમલો અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી તેના અણસાર આપી ગયા હતા અને જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા આતંકીઓ પૈકી 2 આતંકીઓ ઠાર મરાયા હતા, જ્યારે અન્ય આતંકીઓ ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા. તો ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા અપાયેલી માહિતી મુજબ 12 આરોપીઓએ ઘૂસણખોરી કરી હતી અને 15મી ઓગસ્ટ કે રક્ષાબંધન પહેલા ભારતમાં હુમલો કરવાની શક્યતાઓ દર્શાવી હતી. ત્યારે રવિવારના રોજ સાંજે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને અજાણ્યાએ ફોન કરી વડોદરા અને સુરત રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જોકે ત્યારબાદ આજ રોજ ફરી સુરત રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત રેલવે પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું, જે અંગેની માહિતી અમારા પ્રતિનિધિને રેલવે પોલીસે આપી હતી. વડોદરા પોલીસ રેલવે સ્ટેશને મળેલી આતંકીઓની ધમકીને પગલે સુરત રેલવે સ્ટેશને પર તપાસ હાથ ધરાઈ હતી અને આજે સવારે સુરત રેલવે સ્ટેશનને પણ આતંકીઓએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, જેના પગલે આરપીએફ અને જીઆરપીએફ દ્વારા સુરત રેલવે સ્ટેશને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત રેલવે સ્ટેશને આતંકીઓની મળેલી ધમકીને પગલે સુરત જીઆરપીએફ અને રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહી છે. ત્યારે આપણી સાથે સુરત જીઆરપીએફના પીએસઆઈ મલેક સાહેબ ઉપસ્થિત છે. પૂછે તેમણે શું છે શું બન્યું છે? જે બરોડા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડને ઉડાવવાની ધમકી મળેલી એ અનુસંધાને ઉપરી અધિકારીશ્રીઓ તરફથી તમામ રેલવે સ્ટેશનો પર એલર્ટનેસ રહી ચેકિંગ કરવાના આદેશ કરેલા, જે આદેશના આધારે આજ રોજ સવારે તમામ વસ્તુ ચેક કરાવતા રેલવે સ્ટેશન ચેક કરાવેલ, જેમાં જીઆરપી, આરપીએફ અને બીડીએસ ટીમ પણ બોલાવેલ, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી. સુરત રેલવે સ્ટેશને થયેલી ચેકિંગમાં કોઈ વાંધા વસ્તુ મળી નથી. ત્યારે આપણી સુરત રેલવે પોલીસ કેટલી સક્ષમ છે તે તો આપણે જોઈ લીધું છે. કેમેરામેન રવિ વેંડે સાથે અઝર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.